જય સરદાર બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના એક ગામમાં ખેડૂત પરિવારની 14 વર્ષીય સગીરા પર અત્યંત દુઃખદ ઘટના ઘટી છે। આ ઘટના નિંદનીય છે, આ ઘટના કલંકિત છે, આ ઘટના સમાજ સ્વીકારતું નથી ને આ ઘટનાઓ ન બને એના માટે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે। હિન્દુસ્તાનની અસ્મિતાને ટકાવી રાખવા, હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખવા, ગામડાઓની અમૂલ્ય વિરાસતને ટકાવી રાખવાના જે લોકો ગામડાની અંદર રહીને ખેતી કરીને આવા પ્રયાસો કરે છે, આવા પરિવારોની સાથે જ્યારે આવી ઘટના બને ત્યારે સરકારને મારે વિનંતી કરવી છે, તંત્રને મારે વિનંતી કરવી છે કે આવા લુખ્ખાઓને કડકમાં કડક સજા થાય, કોર્ટના માધ્યમથી પણ ન છૂટે અને કાયદાનો ડર ઊભો થાય, જેનાથી આવા લુખ્ખાઓ હિંમત તૂટી જાય, આવા લુખ્ખાઓ ક્યારેય આવી અનિષ્ટ પ્રવૃત્તિ ન કરે ને સામૂહિક રીતે જે દીકરીઓને હેરાન કરવાનો જે પ્રયાસ થયો છે, છેલ્લા ઘણા સમયથી આ દીકરીને હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને સામૂહિક રીતે એમની સાથે અનિષ્ટ પ્રવૃત્તિ થઈ છે ને અમાનવીય પ્રવૃત્તિ થઈ છે, ત્યારે ચોક્કસ અને કડકમાં કડક ટાંટિયાતોડ સર્વિસ કરી અને આનો વરઘોડો કાઢવામાં આવે, જાહેરમાં આનું સરઘસ કાઢવામાં આવે અને જાહેરની અંદર આમને દંડિત કરવામાં આવે એવી મારી વિનંતી છે। જય સરદાર। જે ફરિયાદી છે તેમના દ્વારા ગરડા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા તેની સાથે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75(2) અને 64(2) મુજબ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે। આ બનાવની વિગત જોઈએ તો જે ભોગ બનનાર છે તેઓ સગીર વયના છે અને સગીર વયના હોવાથી તેમનો અણસમજણનો ફાયદો ઉઠાવી અને અલગ અલગ ઈસમોએ અલગ અલગ સમયે તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોય તેવી હકીકત પોલીસ સમક્ષ આવી હતી। આથી આ અન્વયે ગરડા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા કાર્યવાહી કરતા કુલ 9 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ બનાવને વધુ ગંભીરતાપૂર્વક લઈ અને તેની તપાસ કરતા જાણવા મળેલ છે કે આ જે બનાવ છે તે ગત 6 માસ પહેલા પણ બનેલો હતો અને ગત બનાવ 23/3ના રોજ આ જે છોકરી છે તે તેના માતા પિતા સાથે અને વાલી વારસ સાથે કાઉન્સેલિંગ બાદ ફરિયાદ આપવા માટે તૈયાર થયેલ હતી। આથી તે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગરડા પોલીસ સ્ટેશન દ્વારા ટીમ બનાવી અને તમામ આરોપીઓ છે તે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપી કોણ કોણ છે અને જે સગીરા છે આ જે આરોપીઓ છે તેમાં ધુલી રાઠોડ, શોયબભાઈ ચૌહાણ, આકાશભાઈ પરમાર, સુરેશભાઈ રાઠોડ, ઉર્વેશભાઈ ગોરપડે, અલ્પેશભાઈ, અજયભાઈ અને હમીરભાઈ અને આ સિવાય અન્ય એક ઈસમ પિન્ટુભાઈ તેમના નામ છે તે ફરિયાદમાં નામજોગ છે। આ સિવાય જે બાળા છે તેની શારીરિક તપાસણી, મેડિકલ કાઉન્સેલિંગ અને મનોચિકિત્સક દ્વારા કાઉન્સેલિંગ પણ ગરડા પીઆઈ છે તે કરાવનાર છે અને સંપૂર્ણ સાયન્ટિફિક રીતે તપાસ છે તે અમે ચલાવનાર છીએ। હાલમાં આરોપીઓને ડિટેન કરી અને પૂછપરછની કાર્યવાહી શરૂ છે।